હાલો મિત્રો, બગદાણા પહોંચી જશે આપણે અને બાપા સીતારામના દર્શન તમને કરાવીએ આપણે. આવી ગયા બગદાણા ધામ. અહીં જો ફુવારા મીકા દેખાય, ફુવારા છે, આવે ને પાણી ફુવારામાં. તો અહીંયા તો આપણે પેલા કાળ ભૈરવ દાદાના દર્શન થાય, પછી બાપા સીતારામના દર્શન કરીએ. તો મારા સૌ મિત્રો બાપા સીતારામના દર્શન કરો મારી ચેનલ થરું. હવે જોઈ બાપા છે ને વડલામાં દેખાય, જો અહીંયા દેખાય, જો અહીંયા. હવે જઈએ મંદિર તરફ દર્શન કરવા. ત્યાં મંદિરના તો આપણે દર્શન કરી લીધા છે. ચાલો હવે જઈએ મંદિર તરફ, મેન મંદિર તરફ બાપાના દર્શન કરવા જઈએ. જો હસુનું ઉપડી ગયું ભાઈ, હસુનું બધે ફરવા મળે અટાણમાંથી. આજ છે ભક્તોની ભીડ. જો કે અહીંયા તો હોય જ ટ્રાફિક ભક્તોની, પણ આજ થોડીક મને વધારે લાગે છે. હું ઘણી વખત આવું ને આટલા દિવસે, તો ઘણી વખત કરતાં મને અત્યારે વધારે લાગે છે. આમ ચાલુમાં વિડીયો શૂટિંગ ને બહુ ટ્રાફિક ગુરુ પીનેમને હોય ને તો વિડીયો શૂટિંગ ન ઉતારવા દે, પણ આમ અત્યારે કોઈ ન ના પાડે, ફોટા પાડો ગમે એ કરો. આ બગદાણા એ એક બહુ સારું છે કે ફોટા પાડવાની એવી તમને ન ના પાડે. હાલો હાવ નજીક જઈને દર્શન કરીએ. રામચંદ્ર ભગવાનના મંદિર તરફ જઈએ. હવે આવી જાય રામ મંદિર તરફ. ખાલી ડિઝાઇન જો કેવી કારીગરી કરેલી છે. જો નીચેથી આ નીચે હવે જઈએ ભોજનાલય તરફ. અહીંથી ભોજનાલયનો રસ્તો છે. જો માણસો આજ ભક્તોની ભીડ થોડીક વધારે છે, જમીન બધા આવે છે એટલે ટ્રાફિક હશે બહુ, એટલે બહુ માણા આવે છે જમીને. ને આપણે હવે જઈએ છીએ. અત્યારે લગભગ 1:30-2 વાગ્યાનો સમય થઈ ગયો છે. અમે પહોંચ્યા છીએ અહીંયા બગદાણા 1:30-2 વાગે. તો હજી એટલું ને એટલું માણસો ભક્તો જમીને આવે છે. ઠંડુ પાણી અહીંયા છે ને અહીંયા શરબત હશે. અહીંયા શરબત હવે ચા હતી અહીંયા લઈ લીધી છે. જો અહીંયા બધા શરબત પીવે છે, અહીંયા જમે છે. હાલો હવે જમણવાર બતાવું તમને. આવી જાય હવે બગદાણાના ભોજનાલય.
કેટલું માણસ જમે છે જો તમે અત્યારે પણ કોઈ વાર તહેવાર કોઈ નથી, કાંઈ વસ્તુ નથી, પણ આજે માણસો એટલું જમે જ છે જો. આગળ હોતી જો કેટલું માણસ જમે છે જો. બગદાણા તો બગદાણા છે ભાઈ.